છે। દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 14મી એપ્રિલના રોજ એટલે કે આજે 133મી જન્મજયંતિ નિમિત્તે ગોધરા નગરપાલિકા સફાઈ કર્મીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો દ્વારા ગોધરાના સર્કિટ હાઉસ ખાતે પંચમહાલ જિલ્લાના ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી તથા નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ સહિત દલિત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ભારતના સંવિધાનક સર્જક અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ સંપૂર્ણ દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગોધરા નગરપાલિકાના સફાઈ કર્મીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો દ્વારા ગોધરાના સર્કિટ હાઉસ ખાતે એક રેલી સ્વરૂપે પહોંચી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો તેમજ દલિત સમાજના આગેવાનો સહિત નગરપાલિકાના સફાઈ કામદારો જોડાયા હતા। ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતિ નિમિત્તે તેમની દેશ સેવાઓને યાદ કરી બંધારણના ઘડવૈયા આંબેડકરજીને શ્રદ્ધાસુમન વ્યક્ત કરી તેમની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।